નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અંતર્ગત ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5-6 સુધી પૂરું કર્યું હતું. કર્મચારી વ્યવસ્થા પણ આપણે સારી રીતે જોઈ ગયા. ત્યાર પછી આજે આપણે ચેપ્ટર નંબર 6 ડાયરેક્ટિંગ એટલે કે દોરવણી. ખરેખર દોરવણી છે શું, જેની આપણે અહીંયા વિગતે ચર્ચા કરવાની છે. ખાસ ધ્યાનમાં રાખજો. હવે તમે કોઈ પણ પ્રકારનું ધંધાકીય સાહસની સ્થાપના કરો ત્યારે એ ધંધાકીય સાહસની અંદર મુખ્યત્વે જુદા જુદા કાર્ય થતા હોય છે. સંચાલનનું કાર્ય થતું હોય તો એ સંચાલનના પણ જુદા જુદા અલગ અલગ કાર્યનો અંદર છે એ સમાવેશ થતો હોય છે. જેવા કે આયોજન હોય, પ્રબંધ હોય, કર્મચારી વ્યવસ્થા હોય, આ બધા એના કાર્ય છે. ટૂંકમાં સંચાલન કરવું હોય તો એ સંચાલનની અંદર છે આ દરેક કાર્યનો છે એ આની અંદર એમ કહી શકાય કે સમાવેશ થતો હોય છે. તો સંચાલકોએ જે લીધેલા નિર્ણયનો અમલ કરવા માટે એક મહત્વનું કાર્ય કે જે દોરવણી. જોજો ખાસ, સંચાલકે જે નિર્ણયનો અમલ કરવો હોય, સંચાલકે લીધેલા નિર્ણય. હવે સંચાલકનો મુખ્યત્વે નિર્ણય હોય કે ભાઈ આપણે જે ધંધાકીય સાહસની સ્થાપના કરી એ ધંધાકીય સાહસ છે સારી રીતે આગળ ચાલે, સફળતાથી ચાલે અને ખૂબ જ નફો કમાય એવો એનો જે નિર્ણય હોય. હવે એને જે પ્રકારના આયોજન ઘડ્યું હોય, જે પ્રકારની કર્મચારી વ્યવસ્થા ગોઠવી હોય, આ દરેક વસ્તુને અમલ કરવા માટે પણ એક પેલા છે દોરવણી જરૂરી છે. આમ દોરવણી એટલે કે આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયને છે એ અમલમાં મૂકતી હોય છે. કર્મચારીને સોંપેલું કામ કરાવેલું એક દોરવણીનું કાર્ય છે. જોજો, તમારા ઉપર આજે તમે જે કાર્ય કરી રહ્યા છો તો એ કાર્ય કોણ કરાવે છે? એ વ્યક્તિ જે કે એમ કહી શકાય કે જે કાર્ય કરાવે છે એ એક દોરવણી કહી શકાય. આમ ધંધાકીય એકમનું ધ્યેય છે અનેક વ્યક્તિના સહકાર વિના છે સિદ્ધ થઈ શકે નહીં. જો સંચાલકે પોતાના હાથ છે નીચેના માણસોની દેખરેખ રાખવી પણ જરૂરી પડે છે, હુકમો આપવા પડે છે, સક્રિય અને નેતાગીરી પૂરી પાડવી, આ બધા સમાવેશ છે એ દોરવણીની અંદર થાય છે. જોજો ખાસ, દોરવણીની અંદર હવે તમે કોઈ પણ પ્રકારના સંચાલન કરતા હોય તો એ સંચાલકે છે પોતાના હાથ નીચેના માણસો હોય. હવે સૌપ્રથમ તો એની દેખરેખ રાખવી ખૂબ જ જરૂરી હોય. તો જ છે એમ કહી શકાય કે તમારા કર્મચારીઓ છે તમારું બધું સાચવી લેશે. આપણે કર્મચારી વ્યવસ્થા આગલા પાઠની અંદર જોયું, બરાબર? એની અંદર આપણે ઘણા બધા એવા સૂત્ર પણ જોયા કે તમે તમારા કર્મચારીને સાચવશો તો તમારા કર્મચારી તમારું બધું જ સાચવી લેશે. એવી જ રીતે તેને જે સૂચનાઓ આપવી પડે, તેને હુકમ આપવાના હોય, તો આ દરેક વસ્તુ છે સક્રિય નેતાગીરી પૂરી પાડવી, આ બધાનો સમાવેશ છે એ દોરવણીની અંદર થતો હોય છે. આમ એમ કહી શકાય કે કર્મચારીની કાર્યદક્ષતાનો આધાર છે એ આખો દોરવણી ઉપર છે. હવે વાત રહી એક દોરવણીના કારણે. જોજો ખાસ, ધંધાકીય એકમની અંદર છે દોરવણી એક માર્ગદર્શન પૂરા પાડવાનું કાર્ય કરે છે. હવે સૌપ્રથમ શું કરે? માર્ગદર્શન પૂરું પાડે. પછી યુદ્ધની અંદર જે વ્યૂહરચનાઓ ઘડવાના કાર્ય જેવું છે આની અંદર. જો દોરવણીનું કાર્ય કેવું છે તો યુદ્ધની અંદર જે તમારે વ્યૂહરચના ઘડવી પડે, તમારી યુદ્ધની અંદર સામે છે એ સામેવાળા વ્યક્તિથી, હરીફ વ્યક્તિથી તમારે વિજેતા મેળવવા માટે અને વિજય મેળવવા માટે થઈને તમારે છે અનેક વ્યૂહરચનાઓ ઘડવી પડતી હોય છે. એવું જ આ એક દોરવણીનું પણ કાર્ય છે. આમ આ સાધન સામગ્રી અને માનવ શક્તિના ઉપયોગો વિશિષ્ટ પ્રથાઓ છે એ કેન્દ્રિત કરવા માટે સ્થાનો છે અર્થતંત્રની ગૂંચવણભરી બાબતો હોય, ધંધાકીય એકમના સાતત્યો વગેરેની વિચારણા કરી અને તેની આદેશો આપવાની તેમજ બધી વૈધિક જવાબદારીઓનો છે એ સમાવેશ આની અંદર થતો હોય છે. બરાબર? વૈધિક જવાબદારી એટલે કે જે કાનૂની જવાબદારી હોય, બરાબર, કે જે નિયમો ઘડવામાં આવ્યા હોય છે એ નિયમોનો પણ સમાવેશ છે આની અંદર થતો હોય છે. ત્યાર પછી દોરવણીનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ વારંવાર છે એ બોર્ડની એક્ઝામની અંદર પૂછાતો આવે એવો ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનમાં રાખજો. સૌપ્રથમ તો દોરવણી એટલે શું? સામાન્ય અર્થની અંદર કહીએ તો દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેને કામગીરીથી વાકેફ કરવા, તેના ઉપર દેખરેખ રાખવી અને તેનો કાર્ય જુસ્સો છે એ ટકાવી રાખવો. જો દોરવણી એટલે શું તો કે કાંઈ નહીં, દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું. પહેલા તો શું કરવાનું? કર્મચારીઓને માર્ગદર્શન આપવાનું. હવે પોતાને જે કર્મચારી આજે જે કાર્ય કરે છે એ કાર્ય
થી એને સંપૂર્ણપણે એમ કહી શકાય કે જાણકાર કરવા અથવા વાકેફ કરવા, તેના ઉપર યોગ્ય દેખરેખ રાખવી અને તેનો કાર્ય જુસ્સો છે તે ટકાવી રાખવો. આમ કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. કર્મચારીઓની ધ્યેય પૂર્તિ માટે કર્મચારીઓ હોય તેની ધ્યેય મુખ્ય ધ્યેય હોય એ પૂરું કરવા માટે તેને માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. કૃંતજે એન્ડ ઓર્ડરને માટે તાબેદારને માર્ગદર્શન આપવું અને તેના ઉપર દેખરેખ રાખવી તેનું નામ દોરવણી. આમ દોરવણી એટલે કે જે નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા માટે મદદનીશને આદેશો આપી અથવા તે પોતાના કર્મચારીઓને આદેશ આપી તેના ઉપર નિરીક્ષણ કરવાનું કાર્ય છે. હવે આજે છે તમે બધા વિદ્યાર્થી મિત્રો છો, તમે ધોરણ 12 બોર્ડની અંદર જ્યારે તમે અભ્યાસ કરતા હોય, હવે તમારે છે અમારો મુખ્ય હેતુ હોય કે તમે છે વધુમાં વધુ અને સારા એવા ટકા મેળવો. તો એના માટે થઈને અમે છે તમારા ઉપર દોરવણી કરતા હોય છે, તમારા ઉપર નિરીક્ષણ રાખતા હોય છે, બરાબર. તો આ વસ્તુ પણ એક દોરવણીનું કાર્ય છે. આમ કોઈ પણ જગ્યાએ છે તમે જોવા જાવ તો આયોજન છે એ દરેક વસ્તુ જ્યાં જોવા મળતી હોય ત્યાં તમારે એમ કહી શકાય કે દોરવણી પણ જોવા મળતી જ હોય છે. તેની લાક્ષણિકતાઓ વારંવાર પૂછાતો આવે એવો ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનમાં રાખજો. હવે લાક્ષણિકતાઓ યાદ રાખવા માટેનું સૌપ્રથમ સૂત્ર ખાસ ધ્યાનમાં રાખજો. હેતુલક્ષી પ્રવૃત્તિ સૌપ્રથમ તો સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય. પણ આ લાક્ષણિકતાઓ છે આપણે યાદ રાખવા માટે થઈને અને સરળ રીતે આપણે યાદ રહીએ એના માટે થઈને આપણે એક સૂત્ર બનાવેલું છે. એ સૂત્ર દ્વારા પણ તમે યાદ રાખી શકો. તો એ સૂત્ર છે પેલા તો વિકાસની માને એસમ પ્રોસ. જો વિકાસની માને એસમ પ્રોસ આ એક સૂત્ર છે, પણ તમે તમારી રીતે પણ યાદ રાખી શકો. એની અંદર પેલા તો વિકાસ એટલે કે વિશાળ કાર્યક્ષેત્ર. દોરવણીનું કાર્યક્ષેત્ર કેવું હોય તો કે વિશાળ હોય. દોરવણી કાર્યક્ષેત્ર એક વિશાળ છે, ખૂબ જ મોટું છે, કારણ કે કર્મચારીઓ માત્ર માર્ગદર્શન કે શિખામણ આપવાનું નથી, પરંતુ સંચાલકોએ જે એકમ માટે લીધેલા નિર્ણયની યોગ્ય સમજૂતી આપીને નિર્ણયનો અસરકારક અમલ કરે તે માટે પણ પ્રયત્ન કરવાનો હોય છે. આમ દોરવણીનું કાર્ય છે એ કેવું છે? આમ વિશાળ છે, બરાબર. કારણ કે એની અંદર માર્ગદર્શન જ નથી આપવાનું, પરંતુ એને જે લીધેલા નિર્ણય છે એને યોગ્ય સમજૂતી આપી અને યોગ્ય નિર્ણયનો છે એ અસરકારક અમલ કરવા માટેનું પણ હોય છે. ત્યાર પછી વિકાસ એટલે કે કાર્ય ઉપર દેખરેખ. હવે સ્વાભાવિક છે કે અહીંયા વિશાળ કાર્યક્ષેત્ર એટલે એની અંદર માર્ગદર્શન આપી અને તેના ઉપર છે ધોરણ પ્રમાણે કર્મચારી કાર્ય કરે છે કે નહીં તે જોવાનું છે. તેમજ ફક્ત હુકમો અને માર્ગદર્શન આપવાની પ્રક્રિયા નથી. જોજો ખાસ, દોરવણી એક કોઈ ફક્ત હુકમ આપવાનું માર્ગદર્શન આપવાની પ્રક્રિયા નથી, પરંતુ તેના ઉપર અપાયેલી સૂચનાઓ અને હુકમ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે પણ તેને પૂરેપૂરું દેખરેખ રાખવાની જવાબદારી એના ઉપર આવતી હોય છે, બરાબર. હવે આજે છે હું તમારા ઉપર એમ કહી દઉં કે ભાઈ તમારે છે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી વાંચવાનું જ, બરાબર. તો હવે તમે વાંચો છો, બરાબર, આ એક હુકમ આપ્યો કહેવાય, પણ પછી એના દ્વારા તમારે યોગ્ય કાર્ય થાય છે કે નહીં એ વસ્તુ જોવાની પણ અમારે ખાસ દેખરેખ રાખવી પડે, બરાબર. કારણ કે ચોપડી લઈને તમે ખાલી બેસી રહ્યો એ વસ્તુ છે એના દ્વારા છે ધ્યેય સિદ્ધ થઈ શકે નહીં. ત્યાર પછી સતત ચાલતી પ્રક્રિયા. સ્વાભાવિક છે કે આયોજન, દોરવણી, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા આ બધી સતત ચાલતી પ્રક્રિયા છે. ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દોરવણીનું કાર્ય પણ છે એ અવિરત ચાલ્યા કરે છે, બરાબર. કારણ કે જ્યાં સુધી તમારી કંપની હોય, ધંધાકીય સાહસ હોય, સંસ્થા હોય, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી છે એ દોરવણીનું કાર્ય છે એ ચાલ્યા કરતું હોય છે. કાર્યવિધિ છે એ નીતિના અર્થઘટન અંગે કર્મચારીઓને સતત માર્ગદર્શન આપવું પડે છે, જેથી સતત ચાલતી એક પ્રક્રિયા પણ કહી શકાય છે. ત્યાર પછી વિકાસની એટલે કે નિમ્નગામી પ્રવૃત્તિ. જોજો ખાસ આ વસ્તુ, નિમ્નગામી પ્રવૃત્તિ એટલે શું? તો કે આની અંદર શું જે માહિતી સંચાર થતો હોય એટલે કે માહિતી છે એ ઉપલી સપાટીથી
તળ સપાટી સુધી છે એ તેનો પ્રવાહ વહેતો હોય છે. એટલે કે ઉચ્ચ સપાટી વાળા છે મધ્ય સપાટીના અધિકારીને માર્ગદર્શન આપતા હોય છે, જ્યારે મધ્ય સપાટી વાળા અધિકારી છે એ તળ સપાટીના કર્મચારીને છે એ દોરવણી આપતા હોય છે. ત્યાર પછી વિકાસની એટલે કે માહિતી સંચાર. જોજો આ જે નિમ્નગામી પ્રવૃત્તિ છે માહિતી સંચાર પણ એવી રીતે થતું હોય કે દોરવણી છે કર્મચારીના હુકમો અને માર્ગદર્શન આપવા માટે કાર્યક્ષમ માહિતી સંચારની છે એ પૂર્વ શરત ગણાય છે. જો કાર્યક્ષમ માહિતી સંચાર આપવું એ પણ એક ખૂબ જ મહત્વની પૂર્વ શરત છે. જો માહિતી સંચારની પ્રક્રિયા છે એ વ્યવસ્થિત રીતે નહીં હોય તો યોગ્ય સમય યોગ્ય કર્મચારીને છે તે યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકાશે નહીં. હવે આજે તમે જે કાર્ય કરો છો એના ઉપર છે તમને કોઈ માહિતી ન આપવામાં આવે તો માર્ગદર્શન ન આપવામાં આવે, બરાબર, તો તમે છે યોગ્ય સમય યોગ્ય કાર્ય કરી શકતા નથી, બરાબર. ત્યાર પછી એસમપ્રોસ જોયો ખાસ અહીંયા, એટલે કે હેતુલક્ષી પ્રવૃત્તિ. દોરવણીનો મુખ્ય હેતુ છે એક માર્ગદર્શન આપી અને લોકોને પ્રોત્સાહિત કરવાનો છે, તેમજ જો આ થાય તો જ એમ કહી શકાય કે ધ્યેય સિદ્ધિ થઈ શકે. અને આમ દોરવણી છે એ પણ એક એવી પ્રવૃત્તિ છે કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, બરાબર. ત્યાર પછી સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય. કોઈ પણ સપાટીએ તમે જોવા જાઓ તો દોરવણીનું કાર્ય છે એ અવિરતપણે ચાલ્યા કરતું હોય છે. જોજો ખાસ સંચાલન દરેક સપાટીએ જોવા મળે છે. અધિકારી પોતાના હાથ નીચે કાર્ય કરતા વિભાગીય અધિકારીને છે ધ્યેય નીતિ વહીવટી બાબતો અંગે છે દોરવણી આપતા હોય છે, બરાબર. આવી રીતે અલગ અલગ છે એ દોરવણી અપાતી હોય છે. હવે સ્વાભાવિક છે તમે આજે કોઈ પણ કંપનીની અંદર તમે જાઓ તો એ કંપનીની અંદર જે નાના તળ સપાટી વાળા જે કર્મચારીઓ હોય એ કર્મચારીઓને તે વિભાગના સુપરવાઇઝર હોય તે તેને દોરવણી આપતા હોય છે. તે વિભાગના સુપરવાઇઝર એના ઉપરના જે એમ કહી શકાય કે વિભાગીય અધિકારી હોય તે એને કર્મચારીઓને દોરવણી આપતા હોય છે. ત્યાર પછી વિભાગીય અધિકારી એટલે ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, ઉત્પાદક વિભાગ હોય. આ વિભાગની ઉપર પણ જે મેન એમ કહી શકાય કે સંચાલક હોય, બરાબર, મેનેજિંગ ડાયરેક્ટર જે હોય એ લોકો પણ આ વિભાગીય અધિકારીને દોરવણી આપતા હોય છે. આમ આ કાર્ય છે દરેક સપાટીએ થતું હોય છે. તેથી જ નિરીક્ષક, જોબરો અને ફોરમેન જો આવ્યું નિરીક્ષક, જોબરો અને ફોરમેનને સૂચનો તથા હુકમો છે એ કરે છે અને જોબર છે એ ફોરમેન અને તેના નીચે કામ કરતા કામદારને છે દોરવણી આપતા હોય છે. આમ આ કાર્ય છે એમ કહી શકાય કે તળ સપાટી સુધી છે એ દોરવણી અપાતી હોય છે, બરાબર. અને છેલ્લે સંચાલકીય કાર્ય કે સંચાલનના વિવિધ કાર્યો જેવા કે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતી પ્રેષણ અને અંકુશ સાથે દોરવણીનું કાર્ય પણ સંકળાયેલું છે, બરાબર. સંચાલનના જુદા જુદા કાર્યો, આયોજન તો આપણે જોઈ ગયા, પ્રબંધ એટલે કે વ્યવસ્થા તંત્ર કે જે આપણે આગળ જોઈ ગયા, કર્મચારી વ્યવસ્થા જોઈ ગયા, સંકલન, માહિતી પ્રેષણ અને અંકુશ એટલે કે સંકલન, દોરવણી, બરાબર, કે જે આપણે આ દોરવણી અત્યારે આપણે જોઈ છીએ એ વસ્તુ પણ એક સંચાલનનું કાર્ય છે. ખૂબ જ સરસ. ત્યાર પછી દોરવણી માટેનું મહત્વ આપણે આવતા લેક્ચરની અંદર જોશું. ખૂબ સરસ. આભાર.